દીપ પ્રજ્વલનથી આ કાર્ય શરૂ કરી રહ્યા છે। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે 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 વંદે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। મંચસ્થ મહાનુભાવ, ગુજરાત રાજ્યના અને આપણા જ લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત શહેર અધ્યક્ષ અને એલિસ બ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરશે। પાટીલ સાહેબનું સ્વાગત, બે જ જણનું સ્વાગત રાખીએ છીએ, બાકી બધાનું સ્વાગત। મંચસ્થ શહેરની ટીમ, મંચસ્થ શહેરની ટીમના બધા જ સદસ્યોએ મંચ ઉપરના બધા જ પરિવારના સ્વજનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે તેમનું સ્વાગત કરશે। અને હું કાર્યક્રમના આગલા તબક્કામાં શહેર અધ્યક્ષ શ્રી અને એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, જેમની રાહબરી હેઠળ આપણે અનેક કાર્યો કર્યા છે અને કરી રહ્યા છે, એવા યશસ્વી અને લોકપ્રિય શહેર અધ્યક્ષશ્રીને વિનંતી કરી કે તેઓ સ્વાગત પ્રવચનથી આ કાર્યની મહાનગરના આ બૂથ પ્રમુખ સંમેલનમાં આપણી વચ્ચે આપણું શીર્ષસ્થ નેતાગીરી હાજર છે ત્યારે હું એમનું સૌનું સ્વાગત કરું છું। આપણા પેજ સમિતિના પ્રણેતા આદરણીય પાટીલ સાહેબ, લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય મંચ, આ શહેરના ત્રણેય સંસદીય લોકસભા વિસ્તારના સૌ બૂથ પ્રમુખના કાર્યકર્તાઓ, આપણે સૌ જાણીએ છીએ કે આપણે મોદી પરિવારના સભ્ય છીએ। મોદી પરિવાર દુનિયાનો સૌથી મોટો પરિવાર છે અને તેના આપણે સભ્યો છીએ। દુનિયાની સૌથી મોટી વિશાળ સંખ્યા ધરાવતા ભારતીય જનતા પાર્ટીના આપણે સભ્યો છીએ। ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૂત્ર છે, સંગઠન ગઢે ચલો, સુપંથ પર बढ़े चलो, भला हो जिसको देश में वो काम सब किए चलो। આપણું સંગઠન આપણું ગૌરવ છે। સંગઠનની વ્યૂહરચના પ્રમાણે બૂથ એ સંગઠનનું કેન્દ્ર છે અને બૂથ સમિતિનો પ્રમુખ એ સંગઠનનો આત્મા છે। આપણી ચૂંટણી વ્યૂહરચનામાં કેન્દ્ર એ બૂથ છે। દેશ માટે ચૂંટણી લોકસભાની હોય, પરંતુ આપણા બૂથ પ્રમુખ માટે ચૂંટણી એ પોતાના બૂથની ચૂંટણી હોય છે। 1987માં આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ સંગઠન મંત્રી હતા ત્યારે મને યાદ છે તેમને મંત્ર આપ્યો હતો, આપણે ચૂંટણી બૂથમાં લડવાની છે, ચૂંટણી બૂથ મેનેજમેન્ટથી જીતવાની છે, બૂથ મજબૂત તો પોલિંગ સ્ટેશન મજબૂત અને પોલિંગ સ્ટેશન મજબૂત તો વિજય નક્કી છે। કર્ણાવતી મહાનગર 3 સંસદીય લોકસભાના વિસ્તારમાં સૌ બૂથ પ્રમુખ કાર્યકર્તાઓ આપણે જાણીએ છીએ કે મોદી પરિવાર એ આપણો પરિવાર છે। 1987માં નરેન્દ્રભાઈએ કુશળ સંગઠનની વ્યૂહરચના કરી હતી
અને 1 બૂથ 10 બૂથનું સૂત્ર આપ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે એ બૂથ મેનેજમેન્ટની વ્યૂહરચનાથી 1987માં આ મહાનગરપાલિકામાં આપણો વિજયનો ઝંડો ફરક્યો હતો. આપણે જયેન્દ્રભાઈ પંડિતને આપણા મેયર તરીકે બેસાડી શક્યા હતા. પ્રજા તૈયાર છે, મતદાર તૈયાર છે ભાજપને, નરેન્દ્ર મોદીને મત આપવા માટે. પરંતુ આપણે સૌ બૂથ પ્રમુખોએ જવાબદારીપૂર્વક આ ઉનાળામાં આ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવાનું છે. આપણી પાસે ગાંધીનગર લોકસભામાં 2,08,334 પ્રાથમિક સભ્યો છે. અમદાવાદ પૂર્વમાં 2,47,000 પ્રાથમિક સભ્યો છે. અમદાવાદ પશ્ચિમમાં પણ 2 લાખ કરતા વધારે પ્રાથમિક સભ્યો છે. 7 લાખ કરતા વધારે પ્રાથમિક સભ્યો, 9,546 સક્રિય સભ્યો, 1,097 શક્તિ કેન્દ્રો અને 3,971 બૂથ છે. 2 લાખથી વધુ કદા પેજ પ્રમુખો છે. આ આપણા સંગઠનની તાકાત છે. 900 બૂથ એવા છે જેમાં 50% કરતા ઓછા મતદાન થયું છે. આવા બૂથોની યાદી આપણે તમને આપી છે અને તેમાં વધુ મતદાન થાય તેવો આપણે ડટીને પ્રયત્ન કરવાનો છે. 585 બૂથ એવા છે જેમાં 50થી 60% જેટલું મતદાન થાય છે. તેમાં પણ મતદાન વધુ કરાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. 2351 બૂથ એવા છે જેમાં 60%થી વધારે મતદાન થાય છે. આ મતદાન આપણે 80-85% ઉપર પહોંચાડીએ તો મને લાગે છે કે આપણે નક્કી કરેલ ટાર્ગેટ પર પહોંચી શકીએ છીએ. આપણી ગાંધીનગર લોકસભાના આપણા સાંસદ આદરણીય અમિતભાઈને સૌથી વધુ મતે જીતાડવા માટે આપણે મહેનત કરવાના છે. આપણી સક્રિયતા, આપણી મહેનત, આપણી નિષ્ઠા, આપણો પ્રયાસ અને આપણી વ્યૂહરચના એ બૂથ પ્રમુખનું માઇક્રો પ્લાનિંગ એ જ લીડ વધારી શકશે. આપણે સૌ બૂથ પ્રમુખના સાથ અને સહકાર અને વિશ્વાસ સાથે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે હું ત્રણેય ઉમેદવાર આદરણીય અમિતભાઈ શાહ, માન્ય દિનેશભાઈ મકવાણા અને HS પટેલને બહુ મોટી જંગી બહુમતીથી જીતાડવા માટે આપને વિનંતી કરું છું, આહ્વાન કરું છું. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. આપણી વચ્ચે અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા પણ ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે એ ટૂંકમાં માર્ગદર્શન આપશે. આજની આ મીટિંગની અંદર ઉપસ્થિત આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત મારા કર્ણાવતી મહાનગરના સર્વે કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આપણે નસીબદાર છીએ કે આપણે કર્ણાવતી મહાનગરના કાર્યકર્તા છીએ. કર્ણાવતી મહાનગરની અંદર વર્ષોથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંગઠનનું કામ કર્યું. નારણપુરાના એક બૂથના બૂથ પ્રમુખ આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આપણા બૂથ પ્રમુખ હતા. અને આપણે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણે બધા સાથે મળીને આજે સાબરમતીના કિનારે આપણે બેઠા છીએ. ત્યારે અંગ્રેજોને ભગાડવા માટે મહાત્મા ગાંધીજીએ આ નદીની કિનારેથી સંકલ્પ લીધો હતો. અને આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે અંગ્રેજોએ બનાવેલી પાર્ટી કોંગ્રેસને મુક્ત કરવા માટે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ એમના નેતૃત્વની અંદર આપણે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા જઈ રહ્યા છે. ત્રીજી વખત 26માંથી 26 સીટ આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષજીએ આપણને એનું એલાન કર્યું છે કે 26માંથી 26 સીટ 5 લાખ કરતા વધારે મતોથી જીતવાની છે. ગાંધીનગરની લોકસભાની સીટ એ 10 લાખ કરતા વધારે મતોથી જીતવાની છે. અહીંયા કાર્યકર્તાના સખત પરિશ્રમ અને મહેનતના કારણે એ સંકલ્પ ચોક્કસ પાર થવાનો છે. આ તબક્કે વધુ કંઈ ના કહેતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 400 સીટનો લક્ષ્યાંક આપ્યો છે. ત્યારે અહીં બેઠેલો મારો કાર્યકર્તા એ નક્કી કરીને બેઠો છે કે તમારા બધાના પરિશ્રમથી, સખત મહેનતથી આજે
26માંથી 26 સીટ અને અમદાવાદ શહેરની 3 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું મારી જાતને નસીબદાર સમજુ છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પાર્ટીની શીર્ષક નેતૃત્વએ, અહીં બેઠેલા મારા શીર્ષક નેતૃત્વ, કેન્દ્રમાં બેઠેલા શીર્ષક નેતૃત્વએ મારામાં વિશ્વાસ મૂક્યો, મારામાં ભરોસો મૂક્યો. મારા જેવા સામાન્ય કાર્યકર્તાને લોકસભાની ટિકિટ આપી. ફરીથી દિલથી આભાર માનું છું અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. એવા જ આપણા અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવાર શ્રી એચ.એસ. પટેલ સાહેબને વિનંતી કરીશ કે તે આપણને માર્ગદર્શન કરે. કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખ સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, સન્માન્ય મંચ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા પરિવારના સ્વજન સમાન કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આવતીકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ અને એની પૂર્વ સંધ્યાએ મને યાદ આવે છે 6 એપ્રિલ 1980 મુંબઈનું મેદાન અને અટલજીના શબ્દો, અંધેરા છટેગા सूरज निकलेगा और कमल खिलेगा. પાટીલ સાહેબ જુઓ, આપના નેતૃત્વમાં કમળ ખીલેલું છે. મિત્રો, કોંગ્રેસ દિશાવિહીન બની ચૂકી છે. કાર્યકર્તાઓ નિરાશ અને હતાશ છે. આ નેતૃત્વ વિહીન પાર્ટી છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ત્યારે આવી મહાન પાર્ટીના ઉમેદવાર બનવાની તક આપવા બદલ આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી, આદરણીય પાટીલ સાહેબ, આદરણીય સીએમ સાહેબ, આ સૌનો હૃદયથી આભાર માનું છું. મિત્રો, છેલ્લા 20-22 દિવસથી મત વિસ્તારમાં ફર્યો છું. જનતાનો અલગ મૂડ જોવા મળે છે. જનતાએ મન બનાવી દીધું છે. મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે અને 400 થી પણ વધારે સીટો સાથે. મિત્રો, પાટીલ સાહેબે આપણને લક્ષ્યાંક આપ્યો છે 5 લાખથી વધુ માર્જિનથી જીતવાનો. પણ મિત્રો, જ્યારે મત વિસ્તારમાં ફર્યો છું ત્યારે અમારી ચૂંટણી વ્યવસ્થાની ટીમે પણ જોયું અને મેં નક્કી કર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભા પણ 7 લાખ કરતા વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો છે. મારી આપને વિનંતી છે, જનતાનો મૂડ છે, પ્રજા વચ્ચે જઈએ, સારો સમર્થન મળે છે. 7 મે પૂરેપૂરું મતદાન થાય એ દિશામાં પ્રયાસ કરીએ તો એક મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે એવો વિશ્વાસ મને છે. ત્યારે આપ સૌને વિનંતી કરું, આવનારો 1 મહિનો આપણે પુનઃ એકવાર મોદી સાહેબને જંગી બહુમતી સાથે પ્રધાનમંત્રી બને અને એમને જે 10 વર્ષ સેવા કરી છે એવી ઉમેદવારોની લીડ આવે એ દિશામાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર એચ.એસ. પટેલજી. હવે આ આગલા દોરની અંદર આપણા મૃદુ અને મક્કમ પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવનાર ગુજરાત આદરણીય પાટીલ સાહેબ જેમને મંત્ર આપ્યો છે, જીતનો મંત્ર આપ્યો છે ને જીત એવા પાટીલ સાહેબ આપણને માર્ગદર્શન. ભારત માતા કી વંદે, જય શ્રી રામ. આ ભૂષણભાઈ છે ને, નામ મારે આગળ પછી પેલું એવું કપાઈ ગયું મૃદુ. મારો ને મૃદુ કેવી રીતે હોય?
તો આ કોઈ ગાંઠે પછી હા મક્કમ છું. બુથ પ્રમુખો અને એની ઉપરના સૌ શક્તિ કેન્દ્ર સહિત પ્રભારી સહિતના અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આગેવાનોના આજના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત કાગળ અમિતભાઈ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા સાથી સાંસદ 3 ટર્મથી અમે સાથે હતા એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, ડૉક્ટર H.S. પટેલ ઉમેદવાર અને સાથી સાંસદ, શ્રી દિનેશભાઈ મકવાણા ઉમેદવાર શ્રી K.C. પટેલ પૂર્વ મહામંત્રી, શ્રી પ્રદીપસિંહજી પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી, શ્રી અર્જુનસિંહ, શ્રી મહામંત્રીઓ શ્રી જીતુભાઈ ભગત, ભૂષણભાઈ ભટ્ટ ને પરેશભાઈ લાખાણી, શ્રી અમુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ, બાબુસિંહ જાદવ, ડૉક્ટર અશોકભાઈ પટેલ, દિનેશભાઈ કુશવા, દર્શનાબેન વાઘેલા, પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા, દીપિકાબેન સરડવા, નૈશદભાઈ શાહ, બાબુભાઈ ઝડપિયા અને સુરેશભાઈ પટેલ. આ તમે આગળ જોયા છે કે 3 વક્તાઓને મેં સૂચના આપી હતી કે કોઈનું નામ નહીં બોલતા. મારે બધાનું નામ બોલવું છે એટલે સમય બચાવો છે, એટલે કોઈનું નામ નહીં લીધું. એમાં મેં જ એમને સૂચન કર્યું હતું એટલે કોઈ એમના પર ગુસ્સો નહીં કરતા. આપણે તો કે મારું નામ નહીં લીધું, ખુરશી પર બેસો તો કે આગળ કેમ બેસાડો, મને કેમ પાછળ બેસાડો, એટલે આપણે નીચે બેસીએ છીએ. બુથ પ્રમુખોની આજની આ મીટિંગ એટલા માટે અત્યંત આવશ્યક છે કે ભારતીય જનતા પાર્ટીની આ તાકાત, એ તાકાત કઈ દિશામાં જઈ રહી છે અને કઈ દિશામાં જવું જોઈએ એ નક્કી કરવા માટે આજની આ મીટિંગ બોલાવવામાં આવી છે. લગભગ 6,500 લોકોની આ ઉપસ્થિતિમાં આજની આ મીટિંગમાં આપ સૌ હાજર છો ત્યારે હું કોઈ ભાષણ કરવા માંગતો નથી, પણ હું આપની સાથે વાર્તાલાપ કરવા માંગુ છું. કેટલાક પ્રશ્નો કરીશ તો જવાબ આપજો, તમને પણ પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. ચાલશે? એક સાથે નહીં બોલ્યા, ચાલશે? અમદાવાદ શહેરને હવાયેલું ના ચાલે ભાઈ. મિત્રો, હું જ્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારે મેં કહ્યું હતું કે 182 માંથી 182 સીટ આવશે. યાદ છે? તમને કોઈ વિશ્વાસ હતો વાતમાં? ના હતો, ના તો પાડો. પણ મને વિશ્વાસ હતો તમારામાં, તમારી તાકાતમાં, તમારી ટેલેન્ટમાં. આ તમારી શક્તિના આધારે મેં કહ્યું હતું કે 182 માંથી 182 સીટ જીતીશું. અને આ વાતને એટલા માટે ફરી આજે દોહરાવવી પડે છે કે ફરીથી ઇલેક્શન છે. ગયા વખતે આપણે 182 મેળવવામાં કોઈ જગ્યાએ અટકાઈ ગયા. 156 સીટ પર અટક્યા પછી ત્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે જ્યારે ગુજરાતનું રિપોર્ટિંગ કરવાનું હતું ત્યારે મારો પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ મારું હૃદય રડે છે કે અમે 26 સીટ હારી ગયા. હું તમને આ ફરી એટલા માટે યાદ કરાવું છું કે ફરી ઇલેક્શન છે. ગયા વખતે જે ભૂલ થઈ એવી ભૂલ ફરી ન થાય. અને એ શું ભૂલ હતી એ મારે તમને કહેવું છે. તમને બધાને યાદ હશે, એક વાર્તા આપણે સાંભળતા હતા કે એક ગામમાં ગામના લોકો ભેગા થયા કે કાલે શ્રાવણ સોમવાર છે, આપણે બધા જ ગ્રામજનો 1 લોટી દૂધ મહાદેવને ચડાવી આવશું એવો સંકલ્પ કર્યો, એવો નિર્ણય કર્યો.
એમાં એક ભાઈને એમ લાગ્યું કે આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું હોય તો પાણી ચડાવી દો તો શું ફરક પડે, પણ સવારે મહાદેવ પર ફક્ત પાણી જ ચડ્યું, દૂધ કોઈ લાવ્યું જ નહીં. દરેક જણ એમ લાગતું હતું કે બીજા બધા લઈને આવશે, મારું શું કામ છે. તમને પણ કહું છું કે તમારું કામ તમે જ કરજો, બીજા પર આધાર રાખતા નહીં, નહીં તો આ પાણી ચડશે મહાદેવ પર, દૂધ નહીં ચડે. મિત્રો, ફરી આપણે આગલી વાત સાથે તંતુ જોડું છું કે આપણે જ્યારે 2022નું ઇલેક્શન લડ્યા ત્યારે આ પાર્ટીને ગુજરાતની અંદર 40 લાખ મત મળ્યા, કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને 80 લાખ મત મળ્યા અને ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા 88 લાખ વધારે, આ પાર્ટી કરતા 1,28,00,000 વધારે લીડની વાત કરું છું. આટલા બધા મત મળ્યા. કોંગ્રેસને જો આપણે મુખ્ય હરીફ ગણીએ તો એના સામે પણ આપણે 88 લાખની લીડ હતી અને છતાં આપણી ભૂલ, કોઈને કોઈ જગ્યાએ પાણી ચડાવવામાં ભૂલ થઈ અને એના કારણે ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે આપણે 26 સીટ હારી ગયા. આ માહિતી છે તમને? ભાઈ જવાબ તો આપો, હા કે ના. તો આ માહિતી તમને ખ્યાલ આવે છે કે કઈ ભૂલ થાય કે ન થવી જોઈએ? આપણે ગીર સોમનાથ ફક્ત 922 મતે હાર્યા, આપણે ખંભાત 350 મતે હાર્યા, આપણે ગારિયાધાર 3,000 મતે હાર્યા, બોટાદ 3,000 હાર્યા, માણાવદર 3,000 હાર્યા, પોરબંદર 5,000 હાર્યા, આકલામાં આપણે 2700 મતે હાર્યા, આ જિગ્નેશ મેવાણીની સીટ 4,000 હાર્યા, ચાણસમાં 1,400 મતે હાર્યા, ખેડ બ્રહ્મા ફક્ત 1,600 મતે હાર્યા, દાતા આપણે ફક્ત 2,000 મતે હાર્યા, વિજાપુર આપણે 7,000 હાર્યા. 5,000 થી ઓછી લગભગ 20 સીટ એ આપણે ગુમાવવાને કારણે આપણે 176 પર પહોંચ્યા, એના બદલે આપણે 156 પર અટકી જવું પડ્યું. આ 156 સીટ પણ કેમ આવી? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, ગુજરાતમાં અને દેશમાં કરેલા વિકાસના કામો, આ દેશના અને ગુજરાતના મતદાતા ભાઈ બહેનો સાથે એમનો સંવાદ, ગુજરાતના મતદાતાઓનો મોદી સાહેબ પરનો વિશ્વાસ અને એના કારણે મોદી સાહેબના આ નામને કારણે અને આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એમના સમયમાં આખું ગુજરાત ખૂંદી વળ્યા, એમને ખબર હતી કે કઈ સીટ પર કોણ જીતે, કયો કાર્યકર્તા સક્ષમ છે, અને ઉમેદવાર નક્કી કરવામાં એમની જે કડીરૂપ ભૂમિકા, જે માર્ગદર્શન મળ્યું, ત્રીજો યશ જાય છે ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો કે એમણે મોદી સાહેબ પર વિશ્વાસ કરીને આપણા ઉમેદવારો કંઈક બધા જ એમને ગમતા નહોતા એવું નહોતું, પણ એમણે એમના ગમા અણગમાને સાઈડમાં મૂક્યા અને મોદીજીને જીતાડવા છે એવી ભાવના સાથે એમણે એ ઉમેદવારોને મતો આપ્યા અને એના કારણે આપણે 156 સીટ જીતી શક્યા. મિત્રો, હવે બીજા તમને ફિગર મારે કહેવા છે. ભારતીય જનતા પાર્ટીને હમણાં અમિતભાઈ બધા લખીને લાવ્યા હતા, મારે તો બધા મોડે થઈ ગયા છે કે રોજ એમાં જ કામ કરીએ છીએ. તમે ચેક કરી લેજો ગમે ત્યારે. પણ 1,13,00,000 ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં આપણા પ્રાથમિક સદસ્ય છે અને 74 લાખ પેજ કમિટીના સદસ્યો ગુજરાતમાં છે. આ બે વચ્ચેનો તફાવત પણ સમજી લેજો. પ્રાથમિક સદસ્ય એટલે મારા ઘરમાં હું હોઉં, મારી પત્ની, મારા દીકરો, એની વાઈફ, અમે 4 લોકો હોઈએ, 5 લોકો હોઈએ, દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે. પણ પેજ કમિટીનો સદસ્ય એ તો એક ઘરમાંથી માત્ર એક જ વ્યક્તિ બની શકે. એનો અર્થ એવો થયો છે કે ગુજરાતની અંદર 74 લાખ ઘરોની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બેઠો છે. હવે આ 74 લાખ લોકોના ઘરમાં જો 3 મતનો એવરેજ ગણીએ ને, કોઈમાં 2 હોય, કોઈમાં 4 હોય,
3ની એવરેજ ગણીએ તો બી 2,22,00,000 મત એ ભારતીય જનતા પાર્ટીને આ ઇલેક્શનમાં મળવા જોઈએ. મળી જશે? તમારી તૈયારી છે? તો ગયા વખતે આપણને 1,68,00,000 મત મળ્યા અને આ વખતે જો 2,22,00,000 મત મળે તો 54,00,000 મતની લીડ આપણને મળે. હવે ગયા વખતે અમારા ડોક્ટર સોલંકી સાહેબ કેટલા મતે જીત્યા હતા? 3,25 જીત્યા હતા. હવે જો 54,00,000 વધારે આવવાના અને ગયા વખતે જે મતો મળ્યા એમાં જો 54,00,000માં આપણે આ 100 સીટો એવી છે કે જેમાં ઓછા મતો મળ્યા તો 2 લાખ કરીએ તો 5 લાખની લીડ તો આ દિનેશભાઈ મકવાણા આ વખતે લઈ જ જવાના છે. 4,31,000 મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર HS પટેલને મળ્યા હતા. સાચો ફિગર છે ને ભાઈ? 4,34 હતા, 31 ને બદલે 3,000 વધારે હતા. લીડની વાત કરું છું. આપણે તો ફિગર લીડની જ કરીએ છીએ. અને આ વખતે જો એનામાં 2 લાખ ઉમેરાય તો 6.5-7 લાખ સુધી એ તો પહોંચી જ જવાના છે. મારો આજ દિન સુધીનો રેકોર્ડ છે 6,89,000. એ 7 લાખ પર પહોંચી જાય એને હું અભિનંદન આપું છું. અમિતભાઈ શાહ સાહેબ 10 લાખ પર પહોંચે એવી એમને શુભેચ્છા પાઠવું છું. પણ એ શુભેચ્છા પૂર્ણ કરવા માટેની જવાબદારી તો તમારા બધાની છે મિત્રો. કોઈ પ્રશ્ન છે તમને? તો હું તમને ફક્ત 10 મિનિટ 15 મિનિટ તમારી પાસે લેવા માંગુ છું. તમે કામ કરો છો. મેં હમણાં 2-3 દિવસ પહેલા એક આણંદના કાર્યક્રમમાં એવું કહ્યું, બધા જ બૂથના પ્રમુખને કહ્યું કે હું પ્રમુખ તરીકે મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી કે હું બધી સીટ જીતાડી દઉં. પણ કાર્યકર્તાઓની તાકાતનો અંદાજ હોવાના આધારે હું આ નિવેદનો કહેતો હોઉં છું કે આટલી સીટ જીતશું, આટલા મતે જીતશું. મને એક ભાઈ પત્રકારનો ફોન આવ્યો, મને કે તમે આવું કેમ કહ્યું? મેં કીધું કહ્યું એટલે કેમ કહ્યું, એનો શું અર્થ? કે તમારો કોન્ફિડન્સ ઓછો થયો લાગે છે. મેં કીધું કોન્ફિડન્સ તો હાઈ છે. અમે 26 સીટ 5 લાખથી વધુ સીટ મતોથી જીતવાના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. તો અમારો કોન્ફિડન્સ તો હાઈ છે. પણ કાર્યકર્તાઓ મારી પર આધાર રાખે કે આ પ્રમુખ પાસે કઈ જાદુ લાકડી હોય ને ફેરવી દે તો આપણે કંઈ કરવાનું નહીં, લીડ આવી જાય. હવે આવું જો તમે માની લો તો નુકસાન થાય કે નહીં? એટલે મારે ક્લિયર કરવું પડે કે નહીં કે જે કઈ જાદુ લાકડી છે ને એ બધી તમારા હાથમાં જ છે મિત્રો. અને એટલા માટે આ વધુમાં વધુ લીડથી જીતવા માટે મારી આપ સૌને શુભેચ્છા સાથે એક સલાહ છે કે હું તમને કેટલીક વાત કરવા માંગુ છું. એ વાતનો જો તમે અમલ કરશો ને તો કેટલીક જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત એવી ભવ્ય હશે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જશે. તો હું જે કહીશ તે તમે કરશો? બધા એક સાથે કહો, કરશો? કરશો તો ચોક્કસપણે તમારી અપેક્ષા કરતા વધારે લીડ આવશે. મારે કેવું એટલું જ છે કે આવતીકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. અને એ સ્થાપના દિવસે બધાને ઝંડી પહોંચાડવાનું કામ તમને આપ્યું હશે. આપ્યું છે? પહોંચાડી દીધી કે બાકી છે? આ પ્રમુખ છે ને તમારા અમિતભાઈ, એમાં તમને કેટલા ધક્કા ખવડાવ્યા. તમને પહેલા કહ્યું હશે કે લાભાર્થીને મળી આવો, પછી કહ્યું હશે કે વડીલ વંદના કરી આવો, ત્રીજી વાર કહ્યું હશે કે દિવ્યાંગ ભાઈ બહેનોને મળી આવો, પેજ કમિટીનું વેરિફિકેશન કરી આવો. અમિતભાઈ એવું ના હોય. એવું હોય ભાઈ, કાર્યકર્તાને આટલું તકલીફ અપાય? આવતીકાલે તો તમારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમ હશે. પરમ દિવસે સવારથી તમે બધાને ઝંડી આપી દે હું માની લઉં છું. પણ પરમ દિવસે સવારે અને કાલે સવારે પહેલા અથવા તો કાલે સાંજે
અહીં જે બૂથ પ્રમુખો બેઠા છે બૂથનો નેતા છે અને એની પાસે 14 જણની ટીમ છે, પોતે અને બીજા 13 લોકો છે. ભાઈ પાક્કું છે ને? આ 14 ની મીટિંગ આવતીકાલે સાંજે આવતા પરમ દિવસે બૂથ પ્રમુખે પોતાના ઘરે બોલાવવાની છે. ઘરે બોલાવી શકશો? ઘરવાળી માની જશે? તમારું ઘરમાં ઉપજે છે? મારું નથી ઉપજતું, અમારા આદરણીય મુખ્યમંત્રીનું પણ નથી ઉપજતું, મેં જોયું છે. પણ તમે કહો છો એટલે માની લઉં, પણ જેનો ઘરમાં ના ચાલતું હોય ને એ તમે એ બહેનને કહેજો કે હું નરેન્દ્ર મોદી સાહેબની જીત માટેની ભવ્ય જીત માટે હું આ મીટિંગ ઘરે બોલાવું છું. તો બેન ચોક્કસ બધાને નાસ્તો બી કરાવશે ને ચા બી પીવડાવશે, કે મોદી સાહેબનું કામ કરવાનું છે. અને આ મીટિંગની અંદર બૂથ પ્રમુખોએ જે તમારા બૂથની અંદર 1000 મતદારો છે, લગભગ 30-32 પેજ હશે અને દરેક બૂથમાં તમારી પાસે 150 જે પેજ કમિટીના સભ્યો છે. એનો મતલબ છે કે એક પેજ પર 5, આવા 2 પેજ તમારે તમારા આ ટીમને આપવાનું છે. અને મેં તો ડેટા આપ્યો છે એમને પણ કે તમારા અહીંયા આ 30 જણ જે છે એનો અર્થ છે કે લગભગ 10 ઘર છે, 2 પેજ પર 20 ઘર છે. એમાં 5-5 ઘરોમાં આપણો કાર્યકર્તા પેજ કમિટીનો બેઠો છે. એ કોણ છે એના કલર કોડથી પણ આપણે નામ આપ્યા છે કે કલર પરથી ખબર પડશે કે આ પેજ કમિટીના સભ્ય છે, આ લાભાર્થી છે, આ અહીંયા વડીલો છે, આ ઘરમાં દિવ્યાંગ છે, આ કોઈને કોઈ હોદ્દા પર રહ્યા છે અથવા તો કોઈના કોઈ હોદ્દા પર આજે ચાલુ છે. આ બધું જ તમને એમાં મળી જાય. પણ કદાચ તમને મળ્યું હોય તો તમે જોયું ના હોય. એટલે મારે એટલું જ કહેવું છે કે 2 પેજ તમે જ્યારે આપો એમાં ફક્ત પેજ કમિટીના સભ્યોના નામની સામે ટીક કરી દેજો. તમે એમનો સંપર્ક કરજો. 5-5 ઘર, એક બૂથમાં 5 એટલે ત્યાં ને ત્યાં જ એકાદ બે મોહલ્લામાં કે એકાદ બે સોસાયટીમાં જ આટલા નામ હશે. 1 કલાક 2 કલાકનું કામ છે. તમારી મીટિંગ પછી આ કાર્યકર્તા જે તમારા બૂથ કમિટીનો સભ્ય છે, બૂથ પ્રમુખેમાં જ જવાનું છે. તમારા બૂથમાં રહેતો કોઈ પણ પ્રદેશના નેતા હોય, આદરણીય મુખ્યમંત્રી હોય, પ્રદેશ અધ્યક્ષ હોય કે ઉમેદવાર હોય, એને તે દિવસે તમે જ્યારે બૂથનો સંપર્ક કરો ત્યારે એમને સાથે રાખજો. અને આ 10 ઘરનો સંપર્ક કરો ને ત્યારે અમને જ પૂછી લેવાનો સંપર્ક કરતી વખતે કે તમારા આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વડીલ છે? 85 વર્ષથી વધુના કોઈ વડીલ હશે, એમને મળીને એમને વંદન કરીને કહેજો કે દાદા, આ દાદા નથી કહેતા, તમને કહું છું, એમને કહેજો કે દાદા તમારે મતદાન મથક પર જવા એવી શારીરિક સ્થિતિ છે, ના હોય તો તમારા ઘરે અધિકારી આવીને મતદાન કરાવી શકે એવી વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા કરાવી દઈએ. એ જો હા પાડે તેમનું નામ અને એડ્રેસ, મોબાઈલ નંબર તમે એક કાગળ પર બધાના નામ લઈને એમને આપી દેજો અને એ કલેક્ટરને આપશે એટલે એના ઘરે એ અધિકારી જેને મતદાન કરાવશે. દિવ્યાંગ ભાઈ બહેનોને પણ તમે ત્યાં હોય એમને પણ મળજો. 40% વધુ જે દિવ્યાંગ હોય એ દિવ્યાંગ ભાઈ બહેનોને પણ તમે કહેજો કે જો તમે મતદાન મથક પર જવા માટે અસમર્થ હોય તો તમારા ઘરે પણ આવીને અધિકારી મતદાન કરાવશે. હવે તમે જો આ મતદાનની વ્યવસ્થા ગોઠવો, જે તમને અમિતભાઈએ લિસ્ટ આપેલું છે, તો એ લોકો મતદાન કોને કરશે? બોલો. તો આટલું સહજ કામ થઈ જાય છે. ત્રીજું કામ છે તમારું એમાં. પહેલું કામ પેજ કમિટીના સભ્યોને મળ્યા, બીજું કામ તમે વડીલ વંદના કરી, ત્રીજું તમે દિવ્યાંગ ભાઈને મળ્યા, ચોથું છે લાભાર્થીની વાત. ત્યાં તમારા પેજ ઉપર કેટલા લાભાર્થી છે? આપણો પેજ કમિટીનો સભ્ય પણ લાભાર્થી હોઈ શકે, બીજા પણ કોઈ લાભાર્થી હશે, એના સિવાયના લોકો પણ હશે. એને મળજો.
તમે એના ઘરે જશો તમને પાણીનો ગ્લાસ આપશે, ત્યારે ઘરમાં બેઠા બેઠા પૂછો કે મકાન સરસ બનાવ્યું છે, મોદી સાહેબના જે સ્કીમ હતી એમાં તમને લાભ મળ્યો છે? તો એ તમને કહેશે હા, મોદી સાહેબના કારણે મારું મકાન પાકું બની ગયું છે. તમને ચા આપશે ત્યારે એને પૂછજો કે તમે જે ગેસ પર ચા બનાવીને મોદી સાહેબે આપેલો ગેસ છે? તો કહેશે હા, મોદી સાહેબે જ આ ગેસની વ્યવસ્થા કરી આપી છે. તમે કહેજો કે તમારા ઘરમાં હમણાં કોઈ વડીલનું ઓપરેશન થયું હતું, ખૂબ મોટો ખર્ચો થયો હતો, તમે પૈસા ક્યાંથી લાવ્યા? ત્યારે કહેશે કે મોદી સાહેબ બેઠા છે ને, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા 5 એમ 10 લાખ રૂપિયા ગુજરાતની અંદર કોઈ પણ આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ સારવાર કરાવે એના માટેની વ્યવસ્થા કરી છે. આવા બહુ જ ઓછા રાજ્યમાં છે, એ પૈકીનું એક ગુજરાત રાજ્ય છે. હવે આટલી બધી વાત તમે એને કર્યા પછી મને નથી લાગતો કે તમે આ 10 ઘરમાં જયા પછી 2 કલાકની અંદર સંપર્ક કરીને આવીને એક જ રાઉન્ડની અંદર આ બધું કરી શકો એવી ક્ષમતા છે તમારામાં? તો આ બધા જ કામ તમે કરેલા હશે તો પણ ફરીથી એક જ દિવસમાં 2-3 કલાક કાઢીને એ બૂથમાં રહેતા બીજા કાર્યકર્તા, માની લો કે બૂથનો હું કમિટીનો સભ્ય છું, તો હું બીજા સભ્યોને લેવાને બદલે એ પેજ કમિટીનો કોઈ સભ્ય ઓળખતા હોય અથવા બીજા કોઈ કાર્યકર્તા હોય આ 60 ઘરમાં, તો એમાંથી કોઈને સાથે રાખીને જો તમે એનો સંપર્ક કરશો ને, ખૂબ સારું પરિણામ આવશે. ને હજુ તો ઇલેક્શનને બહુ વાર છે, તમે આવા તો 2-3 વાર તો જઈ શકો. હવે તમે આ મોદી સાહેબને 3જી વાર હેટ્રિક કર્યું હોય તો શું તમે 3-4 દિવસ 3 કલાક ના આપી શકો? એટલા તો નગુણા તમે નહીં હશો, છો કે નહીં? મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે. આ એવા એકમાત્ર પ્રધાનમંત્રી છે આ દેશની અંદર, એ પણ તમારે જાણવું જોઈએ કે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, નરસિંહ રાવ, આ જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસના આવ્યા એ દરેક જણ એને કોંગ્રેસે મૂકેલા હતા. પોતાની તાકાત પર એ પ્રધાનમંત્રી બન્યા નહોતા. આ એકમાત્ર પ્રધાનમંત્રી છે જે આપણા દેશના નેતા છે. એમણે ડંકાની ચોટ પર 14માં કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે, અને કાર્યકર્તાઓ જોડાયા, મતદાતાઓ જોડાયા, ખોબલે મત આપ્યા, અને પોતે દાવો કરીને ડંકાની ચોટ પર જો કોઈ એકમાત્ર પ્રધાનમંત્રી આ દિન સુધી બન્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે. પહેલી વાર 283 સીટ જીત્યા, બીજી વાર 303 સીટ જીત્યા, આ વખતે 400 પાર. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે વાતાવરણ બન્યું હતું એને કોંગ્રેસને ફાયદો મળ્યો, તે વખતે IS 403 સીટ આવી હતી કોંગ્રેસની. આ વખતે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈનો ને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે સર્વશક્તિમાન છે. મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે તમે આ કામ કરી શકો છો. જરૂર છે જે મેં જે સિસ્ટમ બનાવી છે એને ફોલોઅપ કરો, જરાય કંટાળો નહીં કરો. 10 ઘર સુધી જવામાં તમને 2 કલાક નહીં લાગશે. તમે એમને તમારા આજુબાજુના લોકો હશે એને મળી આવશો અને એને ભારતીય જનતા પાર્ટી માટેની એક તાકાત ઊભી થઈ જશે. હું તમને દાવાથી કહું છું, એક પણ સીટ 5 લાખથી ઓછી નહીં આવે એની પણ તમને ખાતરી આપું છું. અને 10 લાખ સુધીની લીડ જાય એટલી તાકાત, લીડની વાત કરું છું, 10 લાખ સુધીની લીડ જાય એ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવાની તાકાત એ તમારા બધાની છે મિત્રો. તો કામે લાગી જશો? હું નિશ્ચિંત થઈ જાઉં? હું સાહેબને ફોન કરું ત્યારે કહી દઉં કે અમદાવાદ તૈયાર? અમિતભાઈ શાહ સાહેબને કહી દઉં કે સાહેબ બધા તૈયાર? મારું તો આટલું જ કહેવું હતું, એના માટે આટલા દૂર સુધી આવવું પડ્યું. મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર પાટીલ સાહેબ, આપની પ્રેરણા અને અમારો પરિશ્રમ નિશ્ચિતપણે પરિણામ સુધી પહોંચાડીશું. ખૂબ આભાર આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રબળ ઈચ્છા શક્તિ સાથે કામ કરી રહ્યા છે. જન જનના લોક હૃદયમાં જેમને સ્થાન પામ્યા છે એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આપણને માર્ગદર્શન આપશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. થાક્યા નથી? ભૂખ તો લાગી હશે. આપણે હવે બહુ વાર નહીં કરીએ આપણે, બરોબર? કારણ કે હજુ તો ઘણી બધી વખત આપણે બધાને મળવાનું થશે, ચિંતા ના કરો. નીકળું છે? તમે ચિંતા ના કરો, કાગળિયા હું ખાલી ફેંદું છું. ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત બૂથ પ્રમુખ કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભાના સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, આપણા બંને ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. વાહ. આમ તો ઇલેક્શન આવે એટલે આપણે બધા તૈયાર થઈ જઈએ, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે. અને એટલે જ બીજા કોઈને નહીં, પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ. અહીંયા હમણાં પાટીલજી પણ કહેતા હતા કે ભાઈ તમારી તાકાત ઉપર જ, તમારા બાવડે જ આપણે દરેકે દરેક આંકલન જે કરી રહ્યા છીએ, જે તાકાત બતાડી રહ્યા છીએ, એ ભારતીય જનતા પાર્ટીની તાકાત જો કોઈ હોય તો એ આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો છો. અને એના આધારે જ આજે ઇલેક્શનના આંકડા જે મુકાતા હોય, જે પ્રમાણે પેજ કમિટી બની, પેજ પ્રમુખ બન્યા, બૂથ પ્રમુખ બન્યા, બૂથ કમિટી બની, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બન્યા, આખી ઇકોસિસ્ટમ એટલી વ્યવસ્થિત તૈયાર થઈ છે કે હવે આપણને એમ લાગે કે કાર્યકર્તાઓને એમ કહીએ ને કે ભાઈ ગમે તારે ગમે તે ઇલેક્શન હોય તો આપણે હવે ટેન્શન નથી. કારણ કે હવે બધા ટેવાઈ ગયા છે કે ભાઈ, પણ પેલા કાગળિયા એકલા નહીં આપી દેવાના હો, પ્રમુખ મંગાવે એટલે ફટ લઈને તૈયાર કાગળિયું કાઢીને આપી દે એવું ના થાય. પણ ખૂબ સારી રીતે જેને કહેવાય કેટલાય વર્ષો પછી તમે જુઓ તો કે ભાઈ આપણે લોકસભાનું ઇલેક્શન આવે એટલે પહેલા બધા એને ચર્ચાઓ શું ચાલતી ખબર છે ને, કે આપણા અર્થતંત્રનું થશે શું. લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે આપણને અર્થતંત્ર યાદ આવે, અને એ વખતે યાદ આવતું તો કેવી રીતે યાદ આવતું, તો કે ભાઈ આપણા અર્થતંત્રનું થશે શું. આજે લોકસભાના ઇલેક્શનમાં પહેલી વખત આપણે બધાને માન્ય નરેન્દ્રભાઈ આ 10 જ વર્ષમાં આપણું અર્થતંત્ર 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા,
અને આ વખતે ઇલેક્શનમાં ચર્ચા છે ની તો કે ભાઈ આ 5મા સ્થાનેથી કયા નંબર ઉપર આવવાની ચર્ચા? 3જા નંબર ઉપર આવવાની ચર્ચા. અને 3જા નંબર ઉપર ક્યારે આવે તો એ માન્ય નરેન્દ્રભાઈને આપણે બધા ભેગા થઈને 3જી વખત વડાપ્રધાન બનાવી દઈએ એટલે આપણું અર્થતંત્ર 3જા સ્થાને આવી જાય. અને અર્થતંત્રના હિસાબે કેટલો બધો બદલાવ આજે દેશમાં તમને જોવા મળે છે. આજે પરફોર્મન્સ આધારિત દેશમાં આજે કેટલાય વર્ષો પછી વિકાસની રાજનીતિ આધારિત આજનું ઇલેક્શન થઈ રહ્યું છે. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ સાંભળો, ટીવી સાંભળો, તમે જ્યાં સાંભળો, સોશિયલ મીડિયા જુઓ, દરેકમાં વિકાસની વાત હોય. અને વિકાસ થયો છે, છેક સુધી પહોંચ્યો છે, નાનામાં નાના માણસ સુધી આ વિકાસ પહોંચ્યો છે. અને એના કારણે આજે વિશ્વાસ ઊભો થયો છે. અને વિશ્વાસના કારણે આપણે કેટલા લાંબા સમયથી ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક વખત વિશ્વાસ મૂક્યો પછી એનું વળતર આપણે વિકાસ થકી આપ્યું છે. અને એ વિકાસનું ફળ દરેકના ઘરે સુધી પહોંચ્યું છે. અને એના કારણે આજે વિશ્વાસ આટલો ઊભો થયો છે. દરેકે દરેક જગ્યાએ આપણે જ્યારે વાત કરીએ, ધારો કે નાનું અહીંયા આગળ આપણે બેઠા છીએ આજે રિવરફ્રન્ટ ઉપર. આ રિવરફ્રન્ટ એટલા માટે આપણે ઉદાહરણ લઈ શકાય કે આપણે બધાની નજર સામે આવે. હું કહું, હું બોલું એના પહેલા તો તમારી નજર સામે આવી જાય કે આ રિવરફ્રન્ટ ઉપર શું દશા હતી, કેવી હતી આ રિવરફ્રન્ટની પોઝિશન, આ સાબરમતી નદી કેવી હતી, ને આજે કેવી રિવરફ્રન્ટના હિસાબે કેટલું મોટું ડેવલપમેન્ટ આ અમદાવાદ શહેરમાં થયું છે. અને આ રિવરફ્રન્ટ એકલી જ વાત નથી, પણ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે નાના માણસને અહીંયા જે ઝૂંપડપટ્ટી હતી એમાં જે રહેતા હતા એ લોકોને વ્યવસ્થિત પાકા મકાનો આપી કે જેમાં બધી જ ફેસિલિટી હોય એવા મકાનો આપીને શિફ્ટ કર્યા પછી આ રિવરફ્રન્ટનો વિકાસ કર્યો. એટલે નાના માણસનું દરેક વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્યાંય પણ તમે જુઓ, દરેકે દરેક યોજના, સરકારી યોજનાનું દરેકે દરેક વખત કોઈ પણ સરકારી યોજના માન્ય નરેન્દ્રભાઈએ બનાવી તો એના કેન્દ્ર સ્થાનમાં નાના માણસનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એ નાના માણસને આજે આપણે બધા જ બોલ કરતા હોઈએ, કે કરતા હોઈએ કે આયુષ્યમાન કાર્ડ, અને આયુષ્યમાન કાર્ડ દેશ અને દુનિયાની સૌથી મોટી યોજના છે. પણ આ આયુષ્યમાન કાર્ડથી શું થયો, શું બદલાવ આવ્યો તો કે ભાઈ નાનો માણસ એના ઘરમાં જ્યાં રહેતો હોય ત્યાં, છેવાડાના સુધી રહેતો હોય, છેવાડાના ગામમાં રહેતો હોય, પણ આ કાર્ડના કારણે શાંતિથી સૂઈ જઈ શકે છે. પહેલા જો એને સ્વાસ્થ્યની તકલીફ થઈ અને છોકરા કમાતા ઓછું હોય તો મા બાપને એમ થાય કે ક્યાં મારે શરીરમાં બીમારી છે, મારે ક્યાં લાંબુ જીવવું છે, એમ કરીને દવાખાને ના જાય. આજે એ મા બાપની સેવાય કરી શકાય છે અને છોકરાને ભણાવી પણ શકાય છે. કેટલી મોટી શાંતિ થઈ છે. આયુષ્યમાન કાર્ડ જેને પૈસાની તકલીફ હોય એને ખબર પડે કે આ 2 લાખ 3 લાખનું દેવું થાય, આખી જિંદગી એની જિંદગીમાં મૂડી ભરી ના શકે, એકલા વ્યાજમાં આખી જિંદગી જાય. છોકરાઓને ભણાવવાનું બંધ કરી દે, નોકરી ધંધે લગાડી દે. આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. અને એટલે જ આજે નાના માણસને પૂરો વિશ્વાસ થઈ ગયો કે કોઈ એમની સાથે ઊભું રહે કે ન ઊભું રહે, પણ એક વિશ્વાસ પાક્કો થઈ ગયો છે કે આપણી સાથે નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈની સરકાર હર હંમેશા આપણી જોડે ઊભી છે. મોટો વિશ્વાસ ઊભો થયો છે. અને એના કારણે આજે બદલાવ પણ માન્ય નરેન્દ્રભાઈ દરેકે દરેક સેક્ટરમાં કેટલા મોટા બદલાવ લાયા છે. એક નાનું ઉદાહરણ મારી પાસે છે, હું તમને કહું કે કેટલો મોટો બદલાવ એટલે કેવી રીતે વિકાસ થાય. એક રેલવેનું વિકાસની વાત જે છે, રેલવેનું વીજળીકરણ, મારી પાસે આંકડો છે એટલે ખાસ કહેવાનું મન થાય છે મને કે રેલવેનું વીજળીકરણ 1947 થી 2014 સુધી 21,801 કિલોમીટર થયું અને 2014 થી અત્યાર સુધીમાં 38,650 કિલોમીટર.
તમે જુઓ તો ખરા આંકડો કેવડો મોટો આંકડો. આ કેવી રીતે થાય? એના માટેની પૈસાની વ્યવસ્થા કેવી રીતે? તો આ પૈસા આજે તમે જુઓ તો માર્ચ મહિનામાં, એક જ મહિનામાં ભારતમાં જીએસટીની આવક 1.78 લાખ કરોડ રૂપિયા થઈ. અને આ જીએસટીની આવક વધવાનું કારણ શું? તો કે પહેલા ટેક્સ ભર્યો ના ભર્યો બિંદાસ લોકો ફરતા હતા. આજે ટેક્સ ના ભર્યો, ટેક્સની ચોરી કરતા, ટેક્સનું કૌભાંડ કરતા દરેક માણસની પાસ સજા થઈ રહી છે. આ સજાના કારણે આજે દરેક જણ એમને પોતાને ધંધો સારી રીતે કરવો છે, અને જેટલાને સારી રીતે ધંધો કરવો છે બધા આજે ટેક્સ ભરતા થાય. અને ટેક્સ આટલો મોટો આવે છે એનું કારણ શું? તો કે ભાઈ જે રોજગાર, જે બિઝનેસ સેટલ થયા છે ભારતમાં છે અથવા ગુજરાતમાં છે, એ બધા જ બિઝનેસ ને જોઈતી બધી જ સુવિધાઓ, એને જોઈતું ટ્રાન્સપોર્ટેશન, એને જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને જોઈતું પાણી, એને જોઈતી વીજળી, દરેક વસ્તુ એને પારકી વ્યવસ્થા રૂપે મળી રહી છે. અને એટલા કારણે આજે આટલો ટેક્સ આવે છે. અને આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા મોટા કામ, રેલવે સ્ટેશનો, અમૃત રેલવે સ્ટેશનોની યોજના, દરેક સ્ટેશનોની નવીનીકરણ થઈ રહ્યું છે. અમદાવાદ તો આખું 5,000 કરોડના ખર્ચે આખું નવું સ્ટેશન બનવા જઈ રહ્યું છે. ખૂબ મોટી વ્યવસ્થા અમદાવાદમાં મળી રહી છે. અમદાવાદનું નામ જ રેકોર્ડ બ્રેક છે. બધા અહીંયા આગળ થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લો, રિવરફ્રન્ટ લો. આજે જે હું ટેક્સની આવકની વાત કરતો હતો, આવક, અને જ્યારે આપણે જોઈએ તો જ્યારે ઇલેક્શન આવે એક જ મુદ્દો લઈને આપણી વાત પૂરી કરવો હવે, કારણ કે પાછું વધારે મજા આવી જશે તો તમને મને બેન તકલીફ. કે ભાઈ જ્યારે આપણે મારી વાત ટેક્સની વાત કરતા હતા. ટેક્સની વાતમાં જ્યારે ઇલેક્શન આવે તો હંમેશા એક મુદ્દો તો આવે ના આવે છે, બેરોજગારી. હવે બેરોજગારીની વાત બરોબર, ચાલો અત્યાર સુધી બેરોજગારીનો મુદ્દો દરેક વખતે બધા બનાય કર્યો, પણ બેરોજગારીમાંથી નીકળવા માટેની વ્યવસ્થા શું? તો એ કોઈ નહીં કહેવાનું. માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું 2003માં, અને એ 2003માં જ્યારે વાયબ્રન્ટ કર્યું તો દેશ અને દુનિયાના વેપાર અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ એમણે એ દિવસે 2003માં પૂરું પાડ્યું. આજે આપણે 10મી કડી વાયબ્રન્ટની પૂરી કરી, અને એનો લાભ શું થયો આપણને ગુજરાતને? તો સૌથી વધારે જે દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે, એ 500 કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે. અને એટલે જ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ જો રાજ્ય હોય તો એ ફક્ત ગુજરાત છે. ગેરંટી તો અત્યારે કોઈ નહીં ચાલે, એક જ ગેરંટી ચાલે, મોદી સાહેબની જ ગેરંટી ચાલે. આજે ગેરંટી એટલે આજે તમે જુઓ કે રોજગારી માટે નહીં, પણ આપણા ધંધા રોજગાર માટે અથવા તો આપણે મકાન લેવું હોય તો આપણી પાસે તો બધા કાગળિયા હોય, એની પાસે ગીરો મૂકવાનું કાગળ હોય તો એ આપણી પાસે હોય, આપણી પાસે 2 ગેરંટર કહે તો 2 ગેરંટર હોય, બધું તૈયાર હોય આપણી પાસે, તોય બેંકવાળા થકવાડી દે કે ના થકવાડી દે? હવે એ બેંકવાળા જો આપણને થકવાડી દેતા હોય તો જેની પાસે કંઈ નથી એ લોકોનું શું? તો એ લોકો માટે માન્ય નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના
અને આ મુદ્રા યોજના હેઠળ 30 લાખ કરોડ રૂપિયા માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી ઉપર યુવાનો અને મહિલાઓને મળ્યા છે અને આજે રોજગારી કરે છે. નાના વેપારીઓ ચાની કેટલી જે ખૂમચા છે એ લોકોને 10,000 ભરી દે તો 20,000, 20,000 ભરી દે તો 50,000, કોઈ ગેરંટી નહીં, ફક્ત અને ફક્ત ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ. અને કેટલી મોટો બદલાવ દરેક જણા આજે તમે જુઓ. ડિજિટલ ઇન્ડિયાનો સૌથી વધારે ઉપયોગ કોણ કરે છે? તો નાના માણસો. આપણને ગૌરવ થાય કે આ નાના માણસો આપણા કરતા વધારે ડિજિટલ ઉપયોગ કરે છે. ખૂબ સારી રીતે આજે કોવિડ પછી પણ આપણું બજેટ, ઐતિહાસિક બજેટ 3,32,000 કરોડનું ગુજરાતનું બજેટ છે. કોઈ પણ કામ ન થાય એવું છે નહીં. અહીંયા ખારીકટ માટે અહીંયાથી કોર્પોરેશનમાંથી બધા આવ્યા હતા તો આપણે કીધું કે આપ તમતા શરૂ કરી દો, ગુજરાત સરકાર એમાં પૈસા આપશે, ભલે 1200 કરોડ રૂપિયા. એટલે જે પણ કામ કરવું હોય થાય એવું છે. ફક્ત ને ફક્ત આપણે બધા જ સૌ સાથે મળી અને આપણા ત્રણે ત્રણ, આપણે તો અહીંયા આગળ એક સમજો કે આપણા માટે ગૌરવની ડબલ વાત છે કે આપણા જ નરેન્દ્રભાઈ ને અમિતભાઈ, ગુજરાતનું વ્યક્તિત્વ કે માન્ય ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપણને સ્વરાજ અપાયું, પણ સુરાજની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ થકી ગઈ. આજે રામ રાજ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ અને આપણા ત્રણે ત્રણ ઉમેદવારને સૌથી વધારે, સૌથી મોટી લીડથી જીતાડીએ. આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ.